જય જય હાટકેશ ભોળાનાથ, શિરે ગંગા ને ત્રિશુલ હાથ, વડનગરની શોભા વધારનાર, ભક્તના દુઃખ દરિદ્ર નિવારનાર. હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠતી પવિત્ર શ્રાવણ માસની ગુલાબી સવાર અને ચારે તરફ ભક્તિનો અદ્ભુત માહોલ. જ્યારે શ્રાવણ મહિનો આવે છે ત્યારે દરેક શિવ ભક્તિના હૃદયમાં આસ્થાનો સાગર છલકાય છે. ગુજરાતની પવિત્ર અને ઐતિહાસિક ભૂમિ વડનગરમાં પણ કંઈક આવો જ આધ્યાત્મિક ઉત્સવ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસમાં શિવ ભક્તિનો માહોલ જામ્યો છે ત્યારે વડનગરનું હાટકેશ્વર મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું વિશેષ કેન્દ્ર બન્યું છે. 2000 વર્ષથી પણ વધુ જૂનો ઇતિહાસ ધરાવતા હાટકેશ્વર મહાદેવનો ઉલ્લેખ સ્કંદ પુરાણના નાગરખંડમાં પણ જોવા મળે છે. નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ તરીકે પૂજાતા હાટકેશ્વર મહાદેવના દર્શન માટે શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. શ્રાવણ માસ ભગવાન શિવને સમર્પિત હોવાથી આ મહિનામાં શિવલિંગ પર જળાભિષેક, બિલીપત્ર અને પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. વડનગરના આ પ્રાચીન મંદિરમાં શ્રાવણ દરમિયાન ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ જોવા મળે છે. અહીં શ્રદ્ધા સાથે ઇતિહાસનો પણ અનુભવ થાય છે અને એટલે જ હાટકેશ્વર મહાદેવનું આ સ્થાન આજે ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. યુગો યુગોથી ચાલી આવતી આ અવિરત ભક્તિ ધારા આજે પણ એટલી જ જીવંત અને પવિત્ર છે. જો તમે પણ આ શ્રાવણ માસમાં શિવકૃપા અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરવા માંગતા હો તો વડનગરના હાટકેશ્વર મહાદેવના દર્શન ચોક્કસ કરજો. ભગવાન ભોળાનાથ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના સાથે બોલો હર હર મહાદેવ.